મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડનો મોટો પડઘો। પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી છે। તો રાજકોટ અગ્નિકાંડનો મોટો પડઘો અહીં જોવા મળી રહ્યો છે અને સૌથી મોટી એક્શન અહીં જોવા મળી રહી છે। પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડ જેમાં 28 લોકોના જીવ ગયા છે તેનો અત્યારે મોટો પડઘો જોવા મળી રહ્યો છે। તમામ અલગ અલગ ટીમ કાર્યવાહી કરી રહી છે ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી છે। અત્યારે 3 આરોપીઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી અને થોડી વખત પહેલા જ તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા છે અને અત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી છે। આ સમગ્ર મામલે વિસ્તારથી વાત કરશે અમારા સહયોગી જિગ્નેશ। જિગ્નેશ, આ સૌથી મોટી એક્શન અત્યાર સુધીમાં શું છે, વધુ વિગતો? જે પ્રમાણે સમગ્ર ઘટના બની હતી અને ઘટના બાદ સૌ કોઈને આશા હતી કે કોઈ પણ પ્રકારના પગલાં લેવાય। મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની ટ્રાન્સફર કરવામાં આવી છે। મહત્વના સમાચાર આ ગણી શકાય કારણ કે પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર તરીકે આનંદ પટેલ હતા, તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે અને રાજકોટના હવે નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાને જવાબદારી સોંપવામાં આવી છે। સૌથી મહત્વના સમાચાર આ રાજકોટ વાસીઓ માટે કરી શકાય કારણ કે જે પ્રમાણે સૌ કોઈની નજર હતી કે આખરે તપાસ અધિકારી કેવી રીતે જ્યારે તપાસ ચાલતી હોય ત્યારે પોતાની જ બેદરકારી હોય તો કયા પ્રકારે તેઓ આગળની કામગીરી કરશે તે પ્રકારની સૌ કોઈને ચર્ચા હતી અને એટલા માટે જ કદાચ તુરત જ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સૌથી મોટા સમાચાર હાલના આ કહી શકાય રાજકોટમાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ મક્કમ નિર્ણય લેવામાં આવ્યો હોય તે પ્રકારનું હાલમાં બહાર આવી રહ્યું છે। નીરુ જી આભાર જિગ્નેશ। તો એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ અને સૌથી મોટા સમાચાર અત્યારે જિગ્નેશ આપી રહ્યા છે। રાજકોટના કમિશનરની બદલી થઈ ગઈ છે અને સાથે જ મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરી દેવામાં આવી છે અને રાજકોટની જે અગ્નિકાંડ થયો છે તેનો આ મોટો પડઘો અત્યારે જોવા મળી રહ્યો છે। નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂક કરવામાં આવ્યા છે। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર રાજકોટ અગ્નિકાંડને લઈને અને આ સાથે જ અત્યાર સુધીમાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો TV9 પર આપ જોઈ રહ્યા છો અત્યારના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અત્યારના સૌથી મોટા સમાચાર। રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી દેવામાં આવી છે અને સાથે જ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરી દેવામાં આવી છે અને આ સાથે જ અત્યાર સુધીમાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। FSLની પણ તપાસનો જે છે ધમધમાટ ચાલી રહ્યો છે। આ સાથે જ હર્ષ સંઘવીએ પણ કહ્યું છે જેટલા પણ આરોપીઓ છે તેઓને કોઈને ગુનેગારોને છોડવામાં નહીં આવે।